ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવ જીવન સાથે ચેડા કરી માનવ જીવનને જોખમ ઊભું કરતો પ્રશ્ન છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે. રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લોકોના જીવન સાથે ચેડા કરતો ગંભીર પ્રશ્ન ગણવામાં આવે છે. અત્યાર સુધીમાં શહેરમાં નકલી ઘી, પનીર, તમાકુ, મેગી મસાલા અને તેલ સહિતની અનેક નકલી વસ્તુઓ જપ્ત થઈ ચૂકી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખીને નકલી દવાઓ બનાવનાર અને વેચનાર માફિયાઓ તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા સામે કડક કાયદો બનાવવાની માંગ કરી છે. તેમણે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું કે ભેળસેળ કરનારા આજે બેફામ બની ગયા છે. તેમને કોઈનો ડર રહ્યો નથી અને લોકોના જીવની કોઈ પરવા ન હોય તેમ તેઓ ભેળસેળ કરી રહ્યા છે. શ્રી કાનાણીએ આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો અને પૂર્વ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ આ પ્રવૃત્તિઓ રોકવા માટે કાયદો બનાવવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ લાંબા સમયથી આ માંગ ઉઠાવી રહ્યા છે. તેમના મતે ભેળસેળ કરનાર માફિયાઓને ડર લાગે એવો કોઈ કાયદો હાલમાં અસ્તિત્વમાં નથી. અગાઉની રજૂઆતોનું સંતોષજનક નિરાકરણ ન મળતા તેમણે ફરીવાર આ મુદ્દો ઉઠાવ્યો છે. આ સમસ્યાનું એક મહત્વનું કારણ એ છે કે ભેળસેળિયા ખૂબ સસ્તા ભાવે દૂરના અંતરિયાળ વિસ્તારો અથવા નાની કરિયાણા દુકાન અને ડેરીઓ પર આવી નકલી અને મિલાવટવાળી વસ્તુઓનું વેચાણ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ, ખાદ્ય પદાર્થો નકલી, પનીર હોય, ઘી હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘણી બધી જગ્યાએ રેડ પાડી. ખૂબ મોટી સંખ્યામાં, મોટા જથ્થામાં પનીર પકડાયું. સુરતની અંદર 9,000 કિલો ઘી નકલી પકડાયું. ક્યાં છે પનીર? ક્યાં છે ઘી? શું થયું એ ઘી પનીર બનાવનારા વેચનારા લોકોનું? કંઈ જ નથી થતું. કંઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ. 2-5 કેસ થાય, 2-5 હજાર 25,000 દંડ થાય, છૂટી જાય, ફરીવાર પાછો ધંધો શરૂ થાય. બે ફાર્મ બન્યા છે ભેળસેળ કરનારા, નકલી બનાવનારા લોકો, માફિયાઓ. કોઈ ડર વગર, ભય વગર બે ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે. તો એને અટકાવો કેવી રીતે? મિટિંગો કરવાથી, નિવેદનોબાજી કરવાથી, કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી. આને રોકવો અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે, એનું પાલન કરાવવું પડે. અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે. જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા, એમને પણ પત્ર લખ્યો છે. વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ. એનો કંઈ પરિણામ નથી મળ્યું, કાયદો નથી બન્યો. એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય. લોકોના જીવન સાથે છેડા કરે છે. કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય, એને ફાંસીની સજા થાય. આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. કોઈ કાનૂન નહીં, કોઈ એવો કડક કાયદો નહીં. લોકો બેફામ થઈને ડર વગર, ભય વગર આ કામ કરી રહ્યા છે. એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે, થરથર ધ્રુજે. નકલી બનાવવું હોય, નકલી ખવડાવવું હોય, નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ, ભય હોવો જોઈએ. અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે.